નમસ્તે કે વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આ વિડિયોમાં આપણે બહુપદીના અવયવ પાડવાના કેટલાક દાખલાઓ વિશે જોઈશું। જો આવી કોઈક રકમ લખું છું કે x² y² પ્લસ 36 માઇનસ 9x² માઇનસ 4y² અને એવું કીધું છે કે આના અવયવ પાડો। तो जो સૌથી પહેલા તો આપણે રકમ જોઈએ। અહીં કુલ 4 પદ છે અને જો દરેક પદ પૂર્ણ વર્ગ છે। અહીં માઈનસ સામાન્ય લઈને વિચારીએ કે 9x² તો એ પૂર્ણ વર્ગ પદ છે। એ જ રીતે 4y² પૂર્ણ વર્ગ છે, આ પણ પૂર્ણ વર્ગ છે, ખરું? તો હવે આમના અવયવ કેવી રીતે થઈ શકે? તો સામાન્ય રીતે આપણે જ્યારે પૂર્ણવર્ગ પદો હોય તો બે વાત વિચારી છે કે એક તો એ પૂર્ણવર્ગ ત્રિપદીના સ્વરૂપમાં મળે અથવા તો પૂર્ણવર્ગ પદોના તફાવતના સ્વરૂપમાં, ખરું? તો એક રીત એક કે પૂર્ણવર્ગ ત્રિપદી બનાવીએ, ખરું? અને પછી એમના અવયવ લઈએ, અથવા તો બીજી રીતમાં પૂર્ણવર્ગ પદોના બે પદોના તફાવતની રીત, ખરું? તો જો અહીં પૂર્ણવર્ગ ત્રિપદી બનાવીએ, બે પદ લઈ અને વચ્ચે ત્રીજું પદ, તો એ રીતે કુલ બે ત્રિપદી બનશે, 6 પદ બનવા જોઈએ, ખરું? તો સૌથી પહેલા એ રીત વિચારીએ કે અહીં આ બંનેનું મધ્યમ પદ શું મળે? તો પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા આનું વર્ગમૂળ 6 એટલે કે 12xy, ખરું? અને અહીં વિચારીએ તો પ્લસ ઓર માઇનસ 2 દુ 4, 4 તરી 12, અહીં પણ 12xy મળે છે, ખરું? તો હવે આ પ્લસ ઓર માઇનસ 12xy ને કેવી રીતે ઉપયોગમાં લઈશું તે જોઈએ। સૌથી પહેલા આ રીતે x² y² પદોની ગોઠવણી કરીએ। અહીં પ્લસ 12xy પ્લસ 36 અને હવે માઇનસ 12xy એમ લીધું। અને જો અહીં પણ પ્લસ ઓર માઇનસ, અહીં માઇનસ બહાર લઈએ તો આ રીતે માઇનસ ત્રણેય પદમાંથી કોમન લેવું હોય તો માઇનસ 12xy અહીં લઈ શકાય, માટે આપણું આ કોમ્બિનેશન અહીં કામમાં લાગ્યું, પ્લસ અને માઇનસ 12xy આ આખી રકમમાં, ખરું? તો બાકીના પદો આ રીતે માઇનસ 9x² માઇનસ 4y² એમ લખી શકાય। અને જો હવે આ ત્રણ પદોની એક ત્રિપદી પૂર્ણવર્ગ અને આ ત્રણ પદોની ત્રિપદી પૂર્ણવર્ગ ત્રિપદી એમ કોમ્બિનેશન બનશે, ખરું? તો ચાલો આપણે એના અવયવ લઈએ। અહીં xy પ્લસ 6 એનો વર્ગ, ખરું? અને અહીં માઇનસ સામાન્ય લઈ અને 3x પ્લસ માઇનસ સામાન્ય છે એટલે બધામાં અહીં વચ્ચે પણ પ્લસની નિશાની, ખરું? તો 2y નો વર્ગ આવું થશે। અને હવે આ શું થઈ ગયું? એકંદરે આ બની ગયું પૂર્ણવર્ગ બે પદોના તફાવતની રીત, ખરું? તો અથવા તો બે પૂર્ણવર્ગ પદોના તફાવતની રીત એમ પણ કહી શકાય। તો એ મુજબ અહીં અવયવ લઈએ। xy પ્લસ 6 પ્લસ 3x પ્લસ 2y અને xy પ્લસ 6 માઇનસ 3x માઇનસ 2y, ખરું? તો આ રીતે આ બે અવયવ બન્યા। અને તમે જો હજુ પણ આમાં તમને કંઈક કોમ્બિનેશન દેખાતા છે, અગાઉ આપણે આ રીતના દાખલા જોઈ ગયા છે। તો એ રીતે વિચારીએ કે હજુ અહીં શું અવયવ પડી શકે? તો જો અહીં આ xy અને આ 3x એ બંનેને સાથે લઈ અને એમાંથી x કોમન લઉં તો કૌંસમાં શું રહેશે? y
પ્લસ 3. એ જ રીતે આ બંને અહીં આ બંને લીધા તો જો અહીં કૌંસમાં શું રહેશે પ્લસ 6 અને 2y માંથી 2 કોમન લઉં તો y પ્લસ 3 ખરું અને આ કૌંસ પૂરો. એ જ રીતે જો અહીં પણ આ xy ને માઇનસ 3x આ રીતે કોમ્બિનેશનમાંથી x કોમન લઉં તો y માઇનસ 3 એમ રહેશે. અને હવે આ બંને પદો તો -2 કોમન લેવાથી શું રહેશે કૌંસમાં y માઇનસ 3 ખરું. તો જો આ રીતે અવયવ બનશે. હવે આ પદોમાંથી y પ્લસ 3 સામાન્ય એટલે શું રહેશે બીજા કૌંસમાં x પ્લસ 2 અને એ જ રીતે અહીં y માઇનસ 3 અને x માઇનસ 2. તો આ રીતે આ 4 અવયવ બન્યા. ખરું. અને હવે આપણે બે પૂર્ણ વર્ગ તફાવતની રીતથી વિચારીએ. જો અહીં આ રીતે બે ભાગમાં વિભાજિત કરી અને જો અહીં સૌથી પહેલા તો x² y² માઇનસ 9x² અથવા તો -4y² પણ લઈ શકો પ્લસ 36 માઇનસ 4y². તો જો હવે આ રીતે આ બંને આ રીતે ગ્રુપમાં બનશે ખરું. અને હવે આપણે અહીં આના અવયવ લઈએ તો શું બનશે આના અવયવ xy માઇનસ 3x અને xy પ્લસ 3x. એ જ રીતે અહીં પ્લસ અને કૌંસમાં 6 માઇનસ 2y અથવા 6 પ્લસ 2y પહેલા લખો એટલે 6 પ્લસ 2y ખરું. તો જો હવે આ કોમ્બિનેશન અહીં આપણે અટકી જવું પડ્યું પણ આપણે આ અવયવ આ રીતે કરવા કરતા હજુ એક સ્ટેપ બીજી રીતે પણ વિચારી શક્યા હોત. કેવી રીતે x² એટલે અહીં કૌંસમાં શું રહેશે y² માઇનસ 9 અને અહીં પ્લસ 4 કોમન લઈએ તો શું રહેશે -4 કોમન લઈએ તો y² માઇનસ 9 ખરું. આ રીતે બનશે. તો જો હવે અહીં y² માઇનસ 9 y² માઇનસ 9 તો એને કોમન લઈએ y² માઇનસ 9 તો બીજો કૌંસ શું બનશે x² માઇનસ 4 ખરું. તો હવે આ પદો ફરીથી પૂર્ણ વર્ગ પદોના તફાવતની રીતથી અહીં ગણતરી બનશે y પ્લસ 3 y માઇનસ 3 અને અહીં x પ્લસ 2 અને x માઇનસ 2 ખરું. તો જો કોઈ એક અવયવ અથવા કોઈ એક બહુપદીને આપણે ઘણી બધી રીતે અવયવ પાડી શકીએ છીએ. કોઈ એક બહુપદીના ઘણી બધી રીતે અવયવ થઈ શકે પણ જવાબ હંમેશા આ રીતે એક સરખો જ બનશે. ખ્યાલ આવ્યો? તો ચાલો હજુ કેટલાક બીજા દાખલા જોઈએ જેમાં આ રીતે કોમ્બિનેશનથી હજુ નાના નાના અવયવ મળી શકતા હોય. જો
અહીં સૌથી પહેલા આપણે એક વિસ્તરણનું સૂત્ર યાદ કરીએ જે આપણે અગાઉ શીખી ગયા છે કે x પ્લસ q x પ્લસ p ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ p પ્લસ qx અને પ્લસ pq. આ શું છે? આ નિત્યસમ એટલે કે વિસ્તરણનું સૂત્ર. ખરું? જો અહીં આ રીતે એક ચલ સામાન્ય અને બે જુદા ચલ છે તો એનું સૂત્ર વિસ્તરણનું સૂત્ર આ રીતે x નો વર્ગ વત્તા આ બે પદોનો સરવાળો ગુણ્યા x અને વત્તા એ બે પદોનો ગુણાકાર આ રીતે બનશે. ખરું? તો આ જ વાતને ઉલટી રીતે એટલે કે અવયવની રીતે વિચારીએ તો x સ્ક્વેર પ્લસ p પ્લસ q x પ્લસ pq. આવી કોઈ બહુપદી હોય તો એના અવયવ x પ્લસ q અને x પ્લસ p અથવા તો પહેલા p લખવાનું પછી q આ રીતે બનશે. ખરું? જો જ્યાં આ રીતે આ બે પદોનો સરવાળો અને એમનો ગુણાકાર એ રીતે હોય અને આ ચલ છે તે આ રીતેનો વર્ગ અને સરવાળા સાથે ગુણાયેલો હોય તો એમના આ રીતે x પ્લસ p અને x પ્લસ q એ મુજબના અવયવ મળશે. ખરું? તો જો એ જ રીતે અહીં કોઈ રકમ વિચારો કે p ઇક્વલ ટુ 2 અને q ઇક્વલ ટુ 3 લઈએ તો જો અહીં શું બનશે? અહીં બનશે x સ્ક્વેર પ્લસ 2 પ્લસ 3x પ્લસ 6. ખરું? આ બહુપદી આ રીતે બનશે. પણ આ રીતે કોઈ દિવસ બહુપદી આપણને નહીં આપી હોય. આપણને કેવી રીતે આપી હશે? x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 આ સ્વરૂપમાં આપી હશે બહુપદી અને આપણે એને આ રીતે કોમ્બિનેશનમાં લઈ 5 ને 2 પ્લસ 3 એ રીતના કોમ્બિનેશન. અહીંયા ખાલી એક્ઝામ્પલ માટે 2 અને 3 લીધું છે. આ રીતે બીજા કોઈ પણ અંક હોઈ શકે કે જેનું કોમ્બિનેશન આપણે આ રીતે વિચારીએ અને પછી એમના અવયવ પાડીએ તો જો એના માટે ટ્રીક છે કે આપણે હંમેશા 5 એટલે કે 2 પ્લસ 3 એવું કેવી રીતે વિચારી શકીએ? ફોર એક્ઝામ્પલ તમે હમણાં ભૂલી જાઓ કે આ મેં હમણાં બતાવી અને આ 5x x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 એવી જ માત્ર રકમ આપી હોય તો શું કરવાનું? જો અહીં 5x એટલે તો 1x પ્લસ 4x એવું પણ થઈ શકે અને બીજી રીત કે 3x પ્લસ 2x અથવા તો 1 પછી 2x નું કોમ્બિનેશન વિચારીએ તો 2 પ્લસ 3x 2x પ્લસ 3x. તો આવી રીતે જો કોઈ મોટી સંખ્યા હોય તો બીજા ઘણા કોમ્બિનેશન થઈ શકે. તો આપણે સાચું કોમ્બિનેશન કયું છે તે કેવી રીતે ખબર પડે? તો એના માટે ટ્રીક છે કે સૌથી પહેલા આ જો સ્ટેપ 1 પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. અંતિમ પદનો પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ તો કેટલું બનશે? એ બનશે અહીં 6x સ્ક્વેર. ખરું? અને હવે આ 6x સ્ક્વેરના અવયવો પાડો. સ્ટેપ 2 6x સ્ક્વેરના અવયવ પાડો કે જેમના પદો સજાતીય હોય તો એ કેવી રીતે બનશે? અહીં 6 ના અવયવ 2 અને 3 તો 2x અહીં લખું છું સજાતીય નહીં તો 2x સ્ક્વેર અને 3 એવું પણ તો થઈ શકે તો 2x ગુણ્યા 3x એ રીતના સજાતીય અવયવ બનશે. ખરું? તો હવે આ અવયવ જે પડ્યા
એના પ્લસ માઇનસ કરીશું તો એ મધ્યમ પદ બનશે ખરું. સ્ટેપ 3 આ મળતા અવયવોનું કોમ્બિનેશન મધ્યમ પદ બનશે ખરું. તો જો અહીં +5x છે એટલે આ બંને ની નિશાની 2x ને 3x બંને અહીં પ્લસ બનશે ખરું. પણ એના બદલે જો હું રકમ આ રીતે લખું કે x² - 5x + 6 તો શું બનશે? તો આ પદો -2x - 3x એમ બનશે અને પછી એમના અવયવ આવશે એટલે આ માઇનસ સામાન્ય લઈ અને પછી અહીં અવયવ x -2 x -3 એ પ્રમાણે બનશે ખરું. અથવા જો આ રકમ આ રીતે વિચારી કે x² + 5x - 6 તો અહીં અવયવ કેવી રીતે બનશે? તો એમાં એક પદ પ્લસ ને એક પદ માઇનસ એવી રીતે હશે ખરું. અહીં -6 તો માઇનસ કાં તો 2x હોય કાં તો -3x હોય. પણ એવું કરવાથી +5x બનતા નથી. તો કેવી રીતે અહીં +5x બનશે? તો કે અહીં અવયવ જો આ -6 એટલે કે -6x + 1x એ રીતે બનશે. ખ્યાલ આવ્યો? જો અહીં 5x માં આપણે આ રીતે પણ વિચારી શકીએ છીએ. તો ઘણા કોમ્બિનેશન થઈ શકે પણ અહીં આ કોમ્બિનેશન આપણે આ -6 ના અવયવ 1 અને 6 એ પ્રમાણે વિચાર્યા ત્યારે બન્યા કારણ કે 2 અને 3 બનતા નથી ખરું. સોરી અહીં +6 ને -1 આવશે. તો ચાલો આપણે આ 3 દાખલાના અવયવ પાડીએ કે એમાં શું ડિફરન્સ મળે છે. નવા પાને લખું છું. જો સૌથી પહેલા આપણે આ રીતે રકમ લખી કે x² + 5x + 6 તો અહીં આપણે જોઈ ગયા કે +2x + 3x એવી રીતે મળશે અવયવ ખરું. જો આ 2 × 3 અને અહીં આ 2 + 3 ખરું. તો એ રીતે અહીં આ અવયવ x² + 2x + 3x + 6 એટલે કે 2 × 3 એ મુજબ કરી અને હવે આના અવયવ બનશે x + 2 ખરું. જો અહીં આ x કોમન લો આ બંનેમાંથી તો કૌંસમાં રહેશે x + 2. અહીં 3 કોમન રહેશે તો કૌંસમાં રહેશે x + 2 અને આના અવયવ બનશે x + 2 x + 3 ખરું. એ જ રીતે ચાલો આપણે બીજો દાખલો જોઈએ. x² - 5x + 6 તો અહીં આ બંને ગુણાકાર -2 -3 એ પ્રમાણે થશે. આ હંમેશા આનો અને આનો ગુણાકાર થઈને મળશે પદ ખરું. અને અહીં -2 + -3 તો હવે આપણે આમના અવયવ પાડીએ તો શું થશે? x² - 2x - 3x અને +6 ખરું. તો હવે આના અવયવ
આ રીતે બનશે. અહીં x સામાન્ય લઉં તો x -2, અહીં -3 સામાન્ય લઉં તો x -2, એટલે કે આ અવયવ આ રીતે x -2, અહીં સામાન્ય લીધા તો બીજા કૌંસમાં x -3. અને એ જ રીતે હજુ ત્રીજું કોમ્બિનેશન x² પ્લસ, અહીં પ્લસ લઈ, +5x -6. આવું છે તો આ પહેલા અને અંતિમ પદનો ગુણાકાર, તો -6. તો એ મુજબ અહીં +5 થાય એવું કોમ્બિનેશન આપણને 6 અને -1 એવું મળશે. 6 + 6 - 1 તો 5. ખરું? તો હવે આપણે એના અવયવ લઈએ. શું બનશે? x² +6x -x અને -6. તો આના અવયવ આમાંથી જો આ બંને આ રીતે સામાન્ય લઈએ છીએ તો અહીંથી x સામાન્ય લેતા x + 6 કોમન રહેશે. અહીં -1 સામાન્ય લેતા x + 6. તો આ અવયવ શું બનશે? x + 6 સામાન્ય લીધા તો x -1 રહેશે બીજા કૌંસમાં. ખરું? તો જો અહીં 2 અને 3 એ રીતે કોમ્બિનેશન હતું તો x + 2 x + 3. અહીં -2 -3 તો x -2 x -3. અહીં -6 અને -1 તો x + 6 અને x -1. એ રીતે જવાબ બન્યો. ખરું? એ જ રીતે જો બંને બાજુ માઇનસ હોય, x² -5x -6, તો શું થશે? અહીં અને 1 -6 અને +1. કેમ? કારણ કે તો જ અહીં -6 + 1 = -5 થશે. ખરું? તો એ મુજબ શું અવયવ બનશે? અહીં અવયવ બનશે x -6 અને x + 1. ખરું? જો આ હું તમારા ઉપર છોડું છું. અહીં તમે -6x અને +1x એ રીતે લખી અને આ રીતે અવયવ કરો. તો હવે બીજો દાખલો જોઈએ. જો આ રીતે એક રકમ લખું છું કે x² + 9xy + 20y². તો અહીં પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર શું થશે? પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર એટલે કે 20y² અને મધ્યમ પદ બરાબર 9xy. આ x² y². તો આ 20 ને કઈ રીતે અરેન્જ કરીએ કે એ બે અંકના સરવાળો 9 બને? તો 20 એટલે જો ઘણા કોમ્બિનેશન વિચારી શકાય. 10 × 2 કે પછી 4 × 5. ખરું? તો 10 માંથી 2 બાદ કરીએ તો 8 થાય. 9 તો નથી થતા, પણ અહીં 4 + 5 કરીએ તો 9 બને છે. એટલે કે અહીં આ રીતે 4 × 5 એમ લઈ અને આ અવયવ 4 + 5 એવું કરી શકાય. તો જુઓ હવે આપણે અહીં અવયવ પાડીએ. x² + 9x ની શું લખીશું? 4x + 5y, સોરી 4xy + 5xy + 20y². તો હવે આનું સાદુરૂપ બનશે, આમાંથી x કોમન
તો x પ્લસ 4y, અહીં 5y કોમન લઈએ તો x પ્લસ 4y, અને હવે શું બનશે આના અવયવ? આમાંથી x પ્લસ 4y કોમન લઈએ તો બીજા કૌંસમાં આવશે x પ્લસ 5y, એટલે કે આ બહુપદીના આ રીતે અવયવ બન્યા, ખરું? તો આ વિડીયોમાં બસ આટલું જ. તમે આ રીતે જુદા જુદા કોમ્બિનેશનના દાખલા વિચારી અને એના અવયવ પાડી શકો છો. ભલે ત્યારે આવજો.